તો વાગી કાળજે કટાઈ તારા પ્રેમની, તો તે ફિલ્મની અંદર જે મમતા સોનીનું જે ઘર બતાવવામાં આવ્યું હતું, તો મિત્રો તે ફિલ્મની અંદર ઘર બતાવવામાં આવ્યું હતું, બાકી ઓરિજિનલ ઘર બતાવવામાં નહોતું આવ્યું. તો હું તમને તે ફિલ્મના જે શૂટિંગના અહીંયા થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવું છું. તો વિડીયો પૂરી જોજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને હું તમને તે ઘર પણ બતાવું છું જે મમતા સોનીનું હતું તે. તો આ જગ્યા ઉપર જે સામેથી વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવતા હોય છે, તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવી છે જે એ શૂટિંગ નાઇટમાં થયું હતું અને જે વરસાદ પડતો હોય છે અને વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવતા હોય છે સામેથી. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો આ એ રસ્તો છે જે વિક્રમભાઈ ઠાકોર બાઇક લઈને આવતા હોય છે. અને મિત્રો આ છે મમતા સોનીનું ઘર છે. તો જે વ્હાઇટ હાઉસ લખેલું છે તે મમતા સોનીનું ઘર બતાવવામાં આવ્યું હતું ફિલ્મની અંદર. એટલે મિત્રો ઓરિજિનલ ઘર નથી, આ જે ફિલ્મની અંદર બતાવવામાં આવ્યું હતું. તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે. તો તમે જે બારી છે અને જે દરવાજો છે અને બીજી બારી છે, તમે બે બારી અને દરવાજો મેચ કરી શકો છો. મેં ટીક પણ લગાવી છે. તો આ ઘર બતાવવામાં આવ્યું હતું મમતા સોનીનું, વાગી કાળજે કટાઈ તારા પ્રેમની તે ફિલ્મમાં. તો બીજા સીનમાં જે વિક્રમભાઈ ઠાકોર જે દરવાજાની બાજુમાં જઈને જે વરસાદ પડ્યો અને જે પડ્યા હોય છે ત્યાં જઈને ઊભા હોય છે. અને પછી જે અત્યારે અંદર જવાની પરમિશન નથી એટલે આપણે અંદરની વિડીયો શૂટ નથી કરી. તો જે મમતા સોનીનું બીજું સીન જે અંદર શૂટ થયું હતું, જે એ તો જેમને ફિલ્મ જોઈ છે તેમને ખબર હશે કયું શૂટ થયું હતું જે સીન. તો એ સીન અંદર શૂટ થયું હતું, તો અંદર જવાની પરમિશન નથી એટલે આપણે વિડીયો બહારથી શૂટ કર્યો છે. તો બીજા સીનમાં જે વિક્રમભાઈ ઠાકોર મમતા સોનીને જે ઉઠાવીને જે દવાખાને લઈ જાય છે, તો મેં સ્ક્રીનશોટ લગાવ્યો છે, તમે મેચ કરી શકો છો. તો આ છે વ્હાઇટ હાઉસ છે. તો આ રહ્યું ઘર બતાવવામાં આવ્યું હતું મમતા સોનીનું ફિલ્મની અંદર. તો બીજું સીન એક આ જગ્યા પર લેવામાં આવ્યું હતું. તો તમને આ મેં ટીક લગાવી છે, તમે મેચ કરી શકો છો. અહીંયા સ્ક્રીનશોટ પણ મેં લગાવ્યો છે. જે સોંગ આવે છે સોંગની અંદર જે આ માછલી જેવું છે તમે મેચ કરી શકો છો. તો બીજા સ્ક્રીનશોટની અંદર હું તમને ઝાડ પણ મેચ કરાવું છું, જે ઝાડ છે તે. તો આ સીન પણ નાઇટમાં શૂટિંગ થયું હતું, એટલે કે રાતની અંદર શૂટિંગ થયું હતું. તો આ સ્ક્રીનશોટની અંદર તમને ઝાડ પણ જોવા મળે છે અને જે માછલી છે પણ જોવા મળે છે. મેં ટીક લગાવી છે, ઝાડ છે. તો મિત્રો આપણી ચેનલ પર આવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે નવા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને લોકેશન હું તમને લાસ્ટમાં કહી દેવાનો છું. અને અમુક મિત્રોને લોકેશનની ખબર પડી ગઈ હશે, જે મિત્રો આપણી વિડીયો રેગ્યુલર જોતા હશે તેમને ખબર હશે કે ક્યાંનું આ સીન છે. તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે તિરુપતિ નેચરલ વોટર પાર્કનું લોકેશન છે. જે તમે વાલમથી વિસનગર જતા હશો તો વચ્ચે જે આ તિરુપતિ નેચરલ વોટર પાર્ક આવે છે. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું. તો આપણે મળીએ બીજી વિડીયોમાં.